આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી પૂર્ણિમાબેન, મંચસ્થ આદરણીય સર્વ મહેમાનો, બ્રહ્માકુમારી ઈશ્વરીય પરિવારના તમામ બહેનો તથા સદસ્યો અને આ શુભ પ્રસંગે શહેરના આમંત્રિત ભાઈઓ અને બહેનો, આપ સૌ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જેનું સેવા કેન્દ્ર સામેની જગ્યાએ જ્યાં ખાતમુહૂર્ત થયેલું છે ત્યાં ચાલતું હતું જ એના કાર્યથી આપ સર્વ રીતે વિદિત છો. આજે નવા મકાનના નિર્માણનો એક ભૂમિપૂજન આજે થઈ રહ્યું છે. કામરેજનું પણ ભૂમિપૂજન સવારે થયું. ભારતની અંદર તમે પ્રવાસ કરો તો નવા નવા મોટા મોટા બિલ્ડિંગો, ગગનચુંબી ઇમારતો અને શિખરબદ્ધ મંદિરો ચારે તરફ બનતા મોટા મોટા આશ્રમો જોઈ રહ્યા છો. આ ભારતીય સંસ્કૃતિની અંદર તમે અમારા એક કાકા હતા, એ નડિયાદથી અમદાવાદ જાય તો એ ગણતા હતા કે નડિયાદથી અમદાવાદ જતાં એમને મને કહ્યું કે 73 મંદિરો આવેલા છે રસ્તા ઉપર, નાના મોટા. બહુ જ રસપ્રદ બાબતો છે, પણ ભારતીય સંસ્કૃતિ આપણી ટકી રહી છે અને વિશ્વગુરુ બનવાની ઝંખના કરે છે. એની પાછળના ઘણા બધા કારણો છે. હું તમને એટલું કહીશ કે બ્રહ્માકુમારી સંસ્થાની પ્રવૃત્તિઓ, બ્રહ્માકુમારી સંસ્થાની જે પ્રોપર્ટીઝ છે, જે તીર્થસ્થાન તરીકે બેને વાત કરી તો એ કેવી રીતે જુદું પડે છે. આ સંસ્થા એ વિશ્વ શાંતિ અર્થે કાર્ય કરી રહી છે. આપણે કહીએ છીએ કે થિંક ગ્લોબલી અને એક્ટ લોકલી. અહીંનું સેવા કેન્દ્ર ભલે અહીંયા નાનકડા સેવા કેન્દ્ર તરીકે એ આકાર પામી રહ્યું છે, અહીંયા જ કાર્ય કરશે, પણ અહીંયા ચાલતો યોગ, અહીંયા ચાલતી શિક્ષાઓ એ વિશ્વ શાંતિ માટેની છે. વિશ્વની અને દરેક ધર્મોની, સમાજના એક એક આત્માઓ માટેની છે. કિમની ચારે બાજુ ખૂણા પર કંઈક પણ થશે તો એનાથી આ સેન્ટરને કન્સર્ન છે એ લોકો ત્યાં શાંતિ સ્થપાય, ત્યાં બધું સુખરૂપ રીતે કાર્ય અને પ્રગતિ આગળ વધે, એની ખેવના બ્રહ્માકુમારી સંસ્થાના 50 મેમ્બરો ભેગા થતા હશે તો એ એના માટે વિશેષ ટાઈમ કાઢીને યોગ કરે છે. બ્રહ્માકુમારી સંસ્થાની અંદર અત્યારે ગુજરાતની અંદર શાંતિના દાનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને શાંતિનું દાન એ શ્રેષ્ઠ દાન છે. શાંતિના દાનથી સમસ્ત વિશ્વની અંદર કેવી રીતે શાંતિ સ્થપાય. હરેક આત્મા જે અશાંત બની ગઈ છે, અશાંત આત્માની અંદર શાંતિનો વિચાર સ્ફુરે. એ વિચાર સ્ફુરશે તો શાંતિનો જન્મ થશે અને શાંતિ વિકસિત થશે. આત્માની અંદર આ ઈશ્વરીય સંદેશ ફેલાય અને ભવિષ્યની જે સતયુગી શાંતિની દુનિયા બનવાની છે એના માટે સૌ સહયોગી બને, પોતાની આંખો ખોલે અને જીવનની અંદર સદવિચાર, સત્પ્રવૃત્તિ અને સદ્ભાવનાને સ્થાન આપે, જેનાથી આપણો સમાજ એકબીજાની સાથે સંગઠિત બની અને જોડાય. ભલે આપણી માન્યતાઓ અલગ અલગ હોય, ભલે આપણી વિચાર પદ્ધતિ અથવા તો પૂજા પદ્ધતિ અથવા તો બીજી અનેક પદ્ધતિઓ અલગ અલગ હોય, પરંતુ આપણી ભાવનાઓ એક છે. આપણે એક જ પરમાત્માના સંતાન છીએ અને આ ઈશ્વરની એ જ શિક્ષા છે. એ જ જે તીર્થસ્થાનની વાત કરી, તીર્થસ્થાનની અંદર પરમાત્મા મિલન માટેનો જે રસ્તો છે, પરમાત્મા મિલનની જે અનુભૂતિ છે, જે મિલનથી આત્મા પવિત્ર થઈ જાય છે, આત્મા આનંદ અને ખુશીથી ઝૂમી ઉઠે છે અને જીવનની સર્વ સમસ્યાઓ એની દૂર થાય છે, એવું આ પવિત્ર તીર્થસ્થાન છે. આ એક આધ્યાત્મિક સ્કૂલ પણ છે, યુનિવર્સિટી પણ છે અને યુનિવર્સિટીની અંદર જે આપણે સંસ્કાર અને સ્વભાવ આપણા જે બગડી ગયા છે, આપણે તો કહીએ છીએ, બાળકોને કહીએ છીએ કે આજના બાળકો બગડી ગયા છે, પણ વડીલો માટે પણ બહુ મોટો પ્રશ્નાર્થ છે કે આપણા સંસ્કારો કેવા છે. કારણ કે કૂવામાં હશે તો હવાડામાં આવશે.
તો આપણા જીવનની અંદર સારા સંસ્કારો, સારા વિચારો, સારી સદ્ભાવના અને શાંતિના બીજ રોપાય એના માટેનું જે પ્રશિક્ષણ છે એ નિત્ય રીતે દરરોજ ચાલી રહ્યું છે. અને સાથે સાથે આપણા અનેક વ્યસન વિકારોના કારણે આપણું સ્વાસ્થ્ય, અંતર્મનનું સ્વાસ્થ્ય જે બગડી ગયું છે એને ઠીક કરવાની આ રૂહાની હોસ્પિટલ છે. એટલે આ એક નાનકડી જગ્યાની અંદર ત્રિમૂર્તિ સેવાઓ અને આપણા અનેક 19થી 20 જેટલા વર્ગો છે. ભારતના તમામ જેટલા પણ વર્ગો છે, વ્યવસાયો છે અને જેટલા પણ પાટા અને સંપ્રદાય છે, બધાનું જ સેવા કરતું આ તીર્થસ્થાન છે. અને આજે આ બંને કામરેજનું અને કિમનું બંને આ સેવા કેન્દ્રો થઈ રહ્યા છે, ત્યારે હું એ બંને સેવા કેન્દ્રોના બહેનોને અભિનંદન અને શુભેચ્છા આપું છું. એ ઈશ્વરીય પરિવારના ભાઈ બહેનોને પણ અભિનંદન આપું છું. અને મને વિશ્વાસ છે કે આપણે અહીંયા મંચ ઉપરથી એવી અભિવ્યક્તિ થઈ છે કે 1 વર્ષમાં પૂરું કરી નાખીએ. તો આપણું આયોજન પણ એવું જ હોવું જોઈએ, આપણું પ્લાનિંગ પણ એવું જ હોવું જોઈએ કે જેનાથી 1 વર્ષમાં પૂરું થઈ જાય. 1 વર્ષનું કેમ મહત્ત્વ છે? કારણ કે આવનારો સમય એ અતિ કપરો સમય છે અને આપણે બાંધ્યા જ કરીશું અને લાંબુ ચાલ્યા કરશે તો આપણે એના જે સુખ લેવાનું છે અથવા તો એનાથી સેવા કરવાની છે એનાથી વંચિત રહીશું. એટલે એવું સબળ આયોજન કરીએ, સરસ સહયોગના આપણે સૌ સહભાગી બનીએ અને આ બંને સેવા કેન્દ્રો જલ્દીથી સુંદર રીતે આ બંને ઇમારતો શરૂ થઈ જાય અને બાબાના બાળકોથી સુશોભિત થઈ જાય એવી મારી અંતરની શુભેચ્છાઓ, શુભભાવના, શુભકામના. ઓમ શાંતિ.